મિત્રો આજે એક ભરતી શિક્ષકો માટે ભરતી બહાર પડી છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના શિક્ષકોની દીવ અને દમણમાં, જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે બરાબર. એમાં સેલેરી પણ સારી છે. આપણે હું તો એમ કહું કે હમણાં આપણે જો ન હોય કાંઈ તો આપણે ભરી શકીએ. શું છે યુટી? એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, સમગ્ર શિક્ષા અભિયાનથી એક ભરતીની એક જાહેરાત આવી છે. જાહેરાતની ડેટ આપેલી છે 10 ઓક્ટોબર 2020 બરાબર. શું છે જો ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન યુટી, એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ અંડર સમગ્ર શિક્ષા centrally sponsored scheme CSS invites application from the eligible candidates to engage primary and upper primary. પ્રાઇમરીમાં ભરતી પડી છે અને અપર પ્રાઇમરી. પ્રાઇમરી એટલે 1 થી 5 અને અપર પ્રાઇમરી એટલે 6 થી 8માં ભરતી પડી છે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં બરાબર મિત્રો. જુઓ એમાં ટર્મ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ બેઝની ભરતી છે ગવર્મેન્ટ સ્કૂલમાં. શું છે consolidated monthly remuneration રૂપીસ 22,000 22,000 રૂપિયા એકમાં, અને બીજામાં છે પ્રાઇમરી. અપર પ્રાઇમરીમાં કેટલા છે તો કે 23,000 રૂપિયા સેલેરી છે. એટલે 22,000 અને 23,000 સેલેરી છે તો આપણે ભરવું જ જોવે બરાબર. એની ડિટેલ જોઈ. શું ક્વોલિફિકેશન માગે છે તો કે એમાં સૌથી પહેલાં જે ફોર આસિસ્ટન્ટ ટીચર પ્રાઇમરી સ્કૂલની જે ક્વોલિફિકેશન શું છે, પ્રાઇમરીમાં મિનિમમ ક્વોલિફિકેશન શું છે, એમાં શું છે સિનિયર સેકન્ડરી ક્લાસ X2 એટલે 12 પાસ. કેટલા ટકા સાથે? 50% સાથે બરાબર. 2 વર્ષનું જે ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશનમાં હોય છે એ પણ ચાલશે. અથવા સિનિયર સેકન્ડરી 12 પાસ સાથે 45% જોશે, અને 2 વર્ષ જે ઓલો ડિપ્લોમા એલિમેન્ટરી છે DLED બરાબર એ પણ જોશે બરાબર. જગ્યા કેટલી છે એમાં? 278. એમાં 278 ટોટલ જગ્યા છે. શેમાં? પ્રાઇમરી સ્કૂલમાં. એમાં ક્વોલિફિકેશન 3G પણ જોઈએ આપણે. સિનિયર સેકન્ડરી ક્લાસ 12 પાસ 12 પાસ સાથે 50% અને BLED બરાબર એ પણ જોશે. પછી બીજા પણ છે સિનિયર સેકન્ડરી ક્લાસ 12 પાસ 12 પાસ સાથે 50% અને 2 વર્ષ ડિપ્લોમા એટલે DLEDની સાથે, અથવા ગ્રેજ્યુએશન અને 2 વર્ષ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ગ્રેજ્યુએશનની સાથે DLED બરાબર એ પણ જોશે. અથવા જે આપણે ગુજરાત માન્ય છે શું, ગ્રેજ્યુએશન વિથ એટલીસ્ટ 50%. ગ્રેજ્યુએશન કેટલા ટકા સાથે? 50% સાથે, અને BEd છે એ પણ સાથે જોશે બરાબર મિત્રો. હવે એસેન્શિયલ ક્વોલિફિકેશન શું છે એમાં? શું જરૂર છે એની સાથે તમે શું જોડી શકો તો કે ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે ટેટ પાસ કરેલી હોય જોવે, કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, સીટેટ પાસ કરેલી હોય, અથવા એની સ્ટેટ ગવર્મેન્ટ અથવા રાજ્ય સરકારની જે આપણી ટેટ પાસ છે એ પણ પાસ કરેલી હોવી જોવે અથવા સાથે જોશે. ઇન્ડિયાની અકોર્ડિંગ્સ વિથ ધ ગાઈડલાઇન્સ ફ્રોમ બાય NCTEનું પ્રમાણપત્ર પણ સાથે હોવું જોવે NCTEનું. હવે અપર પ્રાઇમરી માટેનું 6 થી 8 માટે તો એની ક્વોલિફિકેશન શું છે? BA, BSc, BCom એન્ડ 2 year ડિપ્લોમા, જે આપણે પ્રાઇમરીમાં જોયું તે એ પ્રમાણે બરાબર. પછી BA, BSc, BCom વિથ એટલીસ્ટ 50% માર્ક, 50% માર્ક તો જોશે જ તે. હવે એમાં જગ્યા કેટલી છે? 207. અપર પ્રાઇમરી સ્કૂલમાં જગ્યા કેટલી છે? 207 છે. બીજી ક્વોલિફિકેશન 3G કઈ છે? BA, BSc, BCom વિથ એટલીસ્ટ 45% માર્ક્સ એન્ડ 1 year બેચલર ઇન એજ્યુકેશન, અને 1 વર્ષનું BEd બરાબર. અને માન્યતા કોની સાથે? NCTEની માન્યતા હોવી જોઈએ. પછી આપણે સિનિયર સેકન્ડરી જે 12 પાસ વાળો છે એટલીસ્ટ 50% સાથે, અને 4 વર્ષનું જે બેચલર એલિમેન્ટરી કોર્સ છે એ પણ જોશે. અથવા જો એ ન હોય તો સિનિયર સેકન્ડરી ક્લાસ 12 પાસ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 4 year BA, BEd, BSc, BEd, BCom BEd એ પણ જોશે. અથવા એ ન હોય તો BA, BSc, BCom વિથ એટલીસ્ટ 50% માર્ક એન્ડ BEd સ્પેશિયલ એજ્યુકેશન. એટલે આપણે એમ કહી શકીએ કે BA માનો કે BA કરેલું હોય તો એમાં 50%ની સાથે BEd જોવે છે બરાબર મિત્રો. આ અપર પ્રાઇમરી અને પ્રાઇમરીની ક્વોલિફિકેશનની ડિટેલથી. હવે અપર પ્રાઇમરી એસેન્શિયલ ક્વોલિફિકેશન ડિટેલ શું માગે છે? ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ કરેલું હોવી જોઈએ. શું? ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે ટેટ પાસ હોવા જોવે. શેમાં? સીટેટ પાસ હોવી જોઈએ, અથવા જે રાજ્ય સરકારની ટેટ પાસ છે એ પણ પાસ હોવી જોઈએ. પણ કઈ કોના થકી તો કે NCTEનું હેતુ હોવો જોવે, NCTEનું નામ હોવું જોવે બરાબર મિત્રો. હવે અહીંયા જગ્યાઓ કેટલી છે કયા વિષય એ આપેલું છે. ધ ડિટેલ ઓફ વેકેન્સીઝ ફોર ધ પોસ્ટ ઓફ પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી સ્કૂલ સબ્જેક્ટ ઇન મીડિયમ વાઇઝ આર
અંડર. જો આસિસ્ટન્ટ ટીચર પ્રાઇમરી સ્કૂલ લખ્યું એ ઇંગ્લિશ મીડિયમ છે ને આ બાજુ ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ અને હિન્દી છે. ગુજરાતી મીડિયમ, મરાઠી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ એ આપેલી છે. તો અહીં ઇંગ્લિશ મીડિયમમાં કેટલી જગ્યા છે? 278 જગ્યા છે. બરાબર. હવે અહીં ગુજરાતીમાં જોઈએ તો કે ગુજરાતીમાં સાયન્સ, ગણિત, વિજ્ઞાનમાં કેટલી જગ્યા છે? તો કે 26. ઇંગ્લિશમાં 49. સુપર જગ્યા છે ઇંગ્લિશમાં, 49 જગ્યા છે. મરાઠીમાં સાયન્સ અને વિજ્ઞાનમાં કેટલી છે? સાયન્સ અને ગણિતમાં કેટલી જગ્યા છે? 20. અને ઇંગ્લિશમાં 15 જગ્યા. ઇંગ્લિશ મીડિયમમાં સોશિયલ સાયન્સમાં તો કેટલી જગ્યા છે? 13. અને સાયન્સ મેથ્સમાં કેટલી જગ્યા? 43. અને ઇંગ્લિશમાં 28 જગ્યા છે. એટલે ઇંગ્લિશ મીડિયમમાં 28 જગ્યા. હિન્દી મીડિયમમાં ગણિત અને વિજ્ઞાનની જગ્યા 10 અને ઇંગ્લિશની જે જગ્યા છે એ કેટલી છે? 3 છે. એટલે ટોટલ 207 જગ્યા છે બીજી ભાષાઓમાં. અને ઇંગ્લિશ મીડિયમમાં ટોટલ છે 278 જગ્યા. બરાબર. આ થઈ આપણે કેટલી જગ્યા છે કયા કયા વિષયની. હવે ડિટેલ જોઈએ શું કહે છે. એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ એન્ડ ક્લોઝ. જોડાણ, શું જોડાણ જોશે ફોર્મની સાથે? વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ શુડ બી મેલ્ડ. તમારે જે ડોક્યુમેન્ટ ભેગા કરી, તમે જેટલા ભણ્યા હોય ડોક્યુમેન્ટ ભેગા કરી એનો ફોટો પાડી એને સ્કેન કરી અને તમારે ઈમેલ કરવાનો છે. ઓફિશિયલ મેલ આઈડી અહીં આપેલ છે ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનની doe.dnh@nic.in ઉપર તમારે ઈમેલ કરી દેવાનું છે ફોર્મ સાથે. ડોક્યુમેન્ટ અને ફોર્મ સાથે તમારે ઈમેલ કરી દેવાનું છે. ક્યાં સુધી? 2 નવેમ્બર 2020 સુધીમાં તમારે એ ત્યાં મોકલી દેવાનું છે. એજ રિલેક્શન સહાયતા આપેલી છે. SC, ST, OBC, PHમાં કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ્સ વર્કિંગ વિથ ધ UT એડમિનિસ્ટ્રેશન વિલ બી ગવર્ન્ડ બાય કરંટ OMS ઓફ ધ એડમિનિસ્ટ્રેશન એઝ વેલ એઝ ઓફ GOI. એટલે જે આપણને અનામત આપેલું છે જો એમાં થાય SC, ST, OBCમાં કંઈક છૂટ આપવામાં આવે તો એ પણ છૂટ પણ આપવામાં આવશે. ત્રીજો, લિસ્ટ ઓફ એલિજિબલ એન્ડ ઇનએલિજિબલ કેન્ડિડેટ વિલ બી પબ્લિશ ઓન ઓફિશિયલ વેબસાઇટ. તમારે એક લિસ્ટ મૂકવામાં આવશે જે એલિજિબલ થયા, જે મેરિટમાં જેનું નામ આવ્યું એ, અને જેનું નથી આવ્યું એ પણ ઓફિશિયલ વેબસાઇટ છે એમાં એનું નામ આપવામાં આવશે. ચોથો પોઈન્ટ છે ધ પ્રોસેસ ઓફ સિલેક્શન ફ્રોમ અમોંગ્સ ધ એલિજિબલ candidates will commence on 12th November 2020. Any changes, if any, shall be intimated through official website. જો જે પાસ થયા જેનું મેરિટમાં નામ એને 12 નવેમ્બર સુધીમાં આપશે. 12 નવેમ્બર સુધીમાં નામ આવી જાય. જો કંઈ ચેન્જીસ હશે તો એ તમારે વેબસાઇટ ચેક કરતી રહેવાની. એની ઓફિશિયલ વેબસાઇટ નીચે આપેલી છે, ખાસ નોંધી લેશો www.dnh.nic.in અથવા અને www.daman.nic.in. આ એની ઓફિશિયલ બંને વેબસાઇટ છે તો એ તમારે ચેક કરતી રહેવી ફોર્મ ભર્યા પછી. એની પછીનો પોઈન્ટ છે સિંગલ એપ્લિકેશન ફોર બોથ ધ પોસ્ટ વિથ પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર વિલ નોટ બી એન્ટરટેન. બેમાં ભરવાનું નથી, કોઈ પણ એકમાં ફોર્મ ભરવાનું છે, ઇંગ્લિશ મીડિયમ અથવા ગુજરાતી મીડિયમ એ કીધું છે. હવે અહીં ફોર્મ આપેલું છે બરાબર. તો જો PS એટલે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ટીક કરવાનું. ત્યાં એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કાઇન્ડલી ટીક એટલે ટીક કરવાનું છે માત્ર તમારે. તો જો ઇંગ્લિશ મીડિયમમાં તમારે ભરવું હોય તો તમારે PSમાં ટીક કરવાનું, અથવા જો ન હોય તો કોઈ પણ બીજી ભાષા પ્રમાણે ગુજરાતી મીડિયમ, મરાઠી મીડિયમ હોય તો એમાં કરવું હોય તો તમારે UPSમાં કરવાનું. હવે તમે ગુજરાતી મીડિયમ હો માનો તો ગુજરાતી મીડિયમમાં ટીક કરવાનું. જો તમે સાયન્સ અને મેથ્સ માટે અરજી કરી હોય તો તમારે સાયન્સ અને મેથ્સમાં ટીક કરવાનું. જો તમે સોશિયલ સાયન્સમાં અરજી કરી હોય તો તમારે સોશિયલ સાયન્સમાં ટીક કરવાનું, અથવા ઇંગ્લિશમાં કરવી તો ઇંગ્લિશમાં કરવાનું. બરાબર મિત્રો. હવે તમારું નામ, એપ્લિકેન્ટ નામ, આખું નામ, પપ્પાનું નામ, ફાધર્સ નેમ, રેસિડેન્સ એડ્રેસ, જે જગ્યાએ તમે રહો છો એ, તમારો મોબાઈલ નંબર, જે શરૂ મોબાઈલ નંબર હોય તે નાખવો. પછી ઈમેલ આઈડી, સાચી ઈમેલ આઈડી નાખવી. ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ નાખવાની. અને અહીં જન્મ તારીખનો વર્ષો જે તમને આપણને ખબર છે એજ કેલ્ક્યુલેટરમાં કાઢીને તમે તમારા વર્ષ, મહિના, કેટલા દિવસ છે હાલમાં એ તમે નાખી શકો છો. બરાબર. હવે નીચે છે તમારે અહીંયા ટીક માર્ક માત્ર કરવાનું છે. તો કે જેન્ડરમાં મેલ હોય તો ટીક મેલમાં, અને ફિમેલ હોય તો ફિમેલમાં ટીક માર્ક કરજો. કાસ્ટ કેટેગરીમાં ટીક કરવાનું. જો તમે SCમાં આવતો હોય તો SCમાં ટીક કરવાનું, STમાં આવતો STમાં, OBCમાં આવતો અનરિઝર્વડમાં આવતો હોય તો અનરિઝર્વમાં ટીક કરવાનું. વોટ એવર બિલોંગ્સ ટુ ફિઝિકલી, જો તમે હેન્ડીકેપ હો તો તમે યસમાં ટીક કરવાનું, ન હોય તો નોમાં ટીક કરવાનું. મેરિટ છે તમે પરણેલા છો કે અપરિણિત છો એ તમારે ટીક કરવાનું. મને તો લાગે અપરિણિત ઘણા બધા છે એટલે અપરિણિતમાં ટીક કરું. પરણેલા હોય તો મેરિટમાં ટીક કરું.
ડોમિસાઇલ ઓફ DNH દમણ દીવ. જો દમણ દીવના રહેવાસી ડોમિસાઇલ હોય તો તમારે કરવાનું, ન હોય તો નહીં કરવાનું. એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા નાખવાની છે. તમને બધાને ખબર છે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન તો તમે ભરી શકો. જે 10 પાસ હો તો 10 પાસ, SSC બોર્ડ કયું તો GSEB, તમે કેટલા વર્ષે કયા વર્ષે પાસ કર્યું 10મું હોય ને એના ટકા નાખવાના, બરાબર. જે નાપાસ હશે 10માં તો 35% ગણાશે. હવે તમે તમારો એક્સપિરિયન્સ લીધો હોય સ્કૂલોમાં, એ તમારા સ્કૂલનો એક્સપિરિયન્સ નાખવાનો. બ્રીફ ઓફ સર્વિસ કેટલા વર્ષનો, પોસ્ટલ શું કઈ પોસ્ટમાં હતા તમે એ સ્કૂલમાં, ફ્રોમ ક્યાંથી ક્યાં સુધી કેટલા વર્ષ સુધી તમે ત્યાં હતા એ નાખવાનું છે, બરાબર. તો જો મિત્રો એક્સપિરિયન્સ નાખશો તો વધારે સારું પડશે. હવે ડિક્લેરેશન છે. આપણે છેલ્લે આ ફોર્મ ભરીને આપણે કહીએ કે હું વિનંતી કરું છું કે હું મારું બધું કામ હશે સારું છે, એ બધું મેં ફોર્મ ભર્યું છે બધું સાચું છે અને મારી જવાબદારી છે, એ બધું અહીંયા લખેલું ડિક્લેરેશનમાં લખેલું છે. તમે તમારી એમાં તારીખ લખી નાખો, તમે કઈ જગ્યાએ છે ક્યાંથી ભર્યું છે એ પ્લેસ મહુવા લખી નાખો, અથવા ભાવનગર લખી નાખો, અથવા પોરબંદર લખી નાખો, અથવા ગીર સોમનાથ કોઈ પણ જગ્યાએ તમે ભરતા હોય એ લખી નાખો અને તમારી જે સિગ્નેચર કરતા હોય અહીંયા સિગ્નેચર કરી નાખવાનું. નીચેનું ફોર ઓફિસ યુઝ ઓનલી છે એટલે તમારે એ ભરવાનું નથી, બરાબર મિત્રો. તો દીવ અને દમણમાં જે પ્રાઇમરી ને અપર પ્રાઇમરીની જગ્યા પડી છે તો તમારે ભરી દેવું જોવે. જ્યાં સુધી આપણને સરકારીમાં આશા થોડીક ઓલી રહી તો આપણે આમાં ભરી શકીએ, બરાબર મિત્રો. તો વહેલા થકી આપણે આમાં ફોર્મ ભરી દઈએ, તારીખ વહી ન જાય ત્યાં સુધી. થેન્ક યુ વેરી મચ.